અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં જે જીબીની અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી પૂર્ણ થયા બાદ વીજપોલ હટાવવાની કામગીરી દરમિયાન 2 જેટલા વીજપોલ ધરાશયી થયા હતા। જો કે આ સમગ્ર ઘટનામાં એક વીજપોલ એક કાર ઉપર પડતા કારનું કચરધાન વળી ગયું હતું। જો કે સદનસીબે કારમાં સવાર યુવાનનો બચાવ થયો હતો। અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં વીજ વિભાગના કર્મચારીઓની કથિત ઘોર બેદરકારી સામે આવી હતી। અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ જૂના લોખંડના વીજપોલ પરથી વીજ વાયરોનું કટિંગ કરવાની કામગીરી દરમિયાન એક પછી એક 2 વીજપોલ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રતિન વિસ્તારમાં આવેલ મહાશિવ હોટલ નજીક વીજપોલ અચાનક ધરાશાયી થઈ પાર્કિંગમાં ઉભેલી એક કાર પર પટકાયો। સદનસીબે કારમાં બેઠેલા ડ્રાઈવરોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ લોખંડનો ભારે વીજપોલ કાર પર પડતા વાહનને મોટું નુકસાન થયું। બીજી તરફ પ્રતિન હોટલ નજીક પણ એક લોખંડનો વીજપોલ ધરાશાયી થયો। ભરચક વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થતા લોકોમાં નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો। વીજ વિભાગની કામગીરી દરમિયાન જ વીજપોલ ધરાશાયી થઈ વાહનને નુકસાન થવાની ઘટના સામે આવતા જીઈબીની કામગીરીની ગુણવત્તા અને સલામતી વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। સદનસીબે બંને ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી। સમગ્ર મામલે જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી થશે કે પછી એક વખત તંત્ર પોતાની બેદરકારી પર ઢાંક પીછોડો કરશે તે જોવું રહ્યું। કમલકુમાર બાબુ ઠાકર વડોદરાથી હું ગાડી લઈને ટેક્સી લઈને મનુપુરમમાં આવેલો અંકલેશ્વર ચોકડી પાસે, ત્યાં જીબી વાળા કામ કરતા વાયર કાપતા હતા તો અચાનક થાંભલો મારી ગાડી પર પડ્યો। હું અંદર બેઠેલો હતો અને મારી ગાડીને નુકસાન થયું છે, તો જીબી જવાબદારી લેવા તૈયાર છે કે નહીં? અને મને વાગ્યું નથી। તમારા કારને કેટલું નુકસાન? મારી કારનું ઘણું નુકસાન થયું છે, ડેમેજ થયું છે, ટોટલ ઉપરથી એવું તૂટી ગયું છે, હોલ ને બધું થઈ ગયું છે। અંકલેશ્વર સિટી વિસ્તારમાં ગુજરાત વાયરનું કામ ચાલતું હતું, ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી। પછી અમે લોકો કાપવા ગયા ત્યારે ગાડી આવીને ભાઈ મૂકી દીધી, ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી, એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે। બીજું પ્રતિન હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો। હા, એક પ્રતિન હોટલ પાસે છે, એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા। ઉપરથી કઈ દેખાતું નહીં હતું, ટેન્શન પર અને અટકેલું હતું, ત્યારે પછી એને કાપતા આ પોલ બી પર નીચે આવી ગયા હતા। સર, બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામદારો એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી। સેફ્ટી શૂઝ છે એના બધા જે માણસો છે ને બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે, એના પર જે કામ કરે ઉપર કામડા ઉપર, હું આગળ જ કામ કરતો હતો, ત્યાં જ પેલા માણસ બી કામ કરતા, સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા।